આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ભણતરની જગ્યાએ દારૂની મહેફિલ બાબતે હડતાલ પર ઉતરેલા NSUIના કાર્યકર્તાઓ અને પાટણ MLAના સાથે પોલીસ વચ્ચે થયું મોટું ઘર્ષણ। MLAના દીકરાએ પોલીસવાળાને લાફો ઝીકી દીધો। ઘટના છે પાટણ યુનિવર્સિટી, જ્યાં દારૂની મહેફિલ સામે થયેલી બબાલમાં પાટણના MLA કિરીટ પટેલના દીકરાએ પોલીસવાળાને લાફો ઝીકી દેતા તેવા સમાચાર સામે આવી રહ્યા છે। યુનિવર્સિટીની ઘટના જોઈને સમગ્ર મામલો ગરમાયો હતો। પાટણ હેમચંદ્ર આચાર્ય યુનિવર્સિટી જેન્ટ્સ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ ન થતા ધમકી આપવા બાબતે પાટણના MLA તથા NSUIના સભ્યો ભૂખ હડતાલ પર ઉતર્યા હતા। હડતાલ પર ઉતરેલા લોકોએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસતા પોલીસે ગેટ બંધ કરી દેતા ધારાસભ્ય અને NSUIના કાર્યકર્તાઓનો પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। જ્યારે આ મામલો વધી જતા ગાળાગાળીના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેમાં મોટા અધિકારીઓને જાણ કરાતા આ મામલો શાંત પડ્યો હતો। જ્યારે યુનિવર્સિટીના ગેટ પોલીસવાળાએ બંધ કરી દેતા ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા। તે દરમિયાન ગાળાગાળી બાદ ગૃહમંત્રીને જાણ કરાતા મામલો થાળે પાડ્યો હતો। જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।